દાદાને બહુ માનું છું, મને બહુ વિશ્વાસ છે. વિશ્વાસમાં શ્રદ્ધામાં ફેર છે. માં નાનકડી એવી જ વાર્તા કહેવી છે કે આ તમારી મારી જેવા હતા અને અમુક દાદાનું જે ધજાનો ટાવર રહ્યો એટલું ડુંગરા ઉપર મંદિર હતું. એક એક્ઝામ્પલ આપું છું, આ કોઈ હકીકત ના બનાવતા, તમારા મગજમાં બે એના માટે. અને ત્યાં દર્શન કરવા જતા હતા અને એક દાડો એ ડુંગરા ઉપરથી તમારો પગ લપસ્યો અને ગબડતા નીચે ખાય પડવા જતા હતા. તમે દાદાને પ્રાર્થના કરી કે દાદા હું તને મનથી માનું છું અને મન તારી ઉપર બહુ શ્રદ્ધા છે, મને બચાવી દેજે. તારી આ રગડતા તમારા હાથમાં એક જૂનું ઝાડનું થડિયું આવી ગયું. એટલે માણસનું મન રહ્યું એ ચંચળ છે પાછું. ભી હોય તો માને છે ને પાછો નાય માને. એટલે પછી એને એવું થયું કે કદાચ મારું ભાગ્ય હોય અને હું બચી ગયો હોય. પાછો એક બાજુ હલવાનો હતો એટલે કીધું મારી દાદા ઉપર મને શ્રદ્ધા હતી એટલે દાદાએ મારું કાંઠું ચાલ્યું. હવે અધવચ્ચે હલવાનું કે નીચે ખાય એથી ના ઉપર જઈએ કાંઈક ના હેઠે પડે. એટલે દાદાને પાછી પ્રાર્થના કરી કે દાદા જે મેં શ્રદ્ધા લગાવી એ તો તે પાર પાડી દીધી, તો હવે હું તો અધવચ્ચે હલવાનો, મને આમાંથી ઉગાન. એટલે મનમાં એટલી જ દાદાએ એને કલ્પના આપી કે તમતારીએ મૂકી દે થળિયું, હું તને કંઈ નહીં થવા દઉં. હવે વાત આવી વિશ્વાસની, શ્રદ્ધા તો પૂરી થઈ ગઈ, વાત આવી વિશ્વાસની કે થળિયું મૂકવાની. એટલે વિશ્વાસ કર્યા જેવો થયો ને. એટલે એને એવો જવાબ આપ્યો કે દાદા વિશ્વાસ પૂરો છે પણ હું થળિયું નહીં મૂકું. જો તમે મને બચાવવાના હોય તો લાંબો હાથ કરીને અહીંથી લઈ લો, બાકી મૂળિયું તો હું નહીં મૂકું. એમાં જાજા આવે ને એ મૂળિયા ઝાલીને બેઠા છે એટલે ન થાય. જો એ તમે મૂળિયું મૂકી દો ને તો એ તમને પડવા ના દે. આ મારો ભરોસો. આપણે મગજમાં મૂળિયા એટલા પકડી રાખ્યા છે ને. આ એક વાર્તા હતી કે મગજમાં મૂળિયા એટલા છે, કોક પાછા અહીંથી જાઉં ઘરે એમ કેમ કે તા બહુ સારું જુઓ તો આપણે પાસે અહીંયા દોડ કાઢી. એક વિશ્વાસ નથી, અને વિશ્વાસ વગર ગમે એ જગ્યાએ બેસો ને, કારણ કે પરમાત્માએ તમને બનાવ્યા છે, એ તમને ભીતરથી ઓળખે છે કે તમે શું કુંડાળા જોયા છે. સમજાય? કશું થાય નહીં. એ તમને તમારે જેવા મળી જાય તમને વાયદા કરે, આમ કરી આલું, તેમ કરી આલું, આમ કરું, તેમ કરું. કારણ કે આખી સૃષ્ટિનું સર્જન પરમાત્માએ કર્યું છે અને આપણને એને મોકલ્યા ને આપણી બધી એને ખબર છે ક્યારે શું કરવું. ઘણા આવત અમને કે બહુ દુઃખી છે, હવે કોઈ આરો ન મર્યા છે, મરી જે શું થાય, મરી જે કંઈ થાય. 84 લાખ યોનિમાંથી ભટકીને આવ્યા ને ત્યારે આપણને આ મનુષ્ય દેહ મળ્યો. આ જો આ મરવાવાળાને આપણે હમણાં એમ કહીએ ને કે તારી 2 આંખું આપી દે, હું તને 50,000 આપું, નહીં આપે. આપે? મરી જવાનો હેલ આપ્યો ને તો એમ કે 50,000 નહીં થાય, એમ કે આટલા સ્વાર્થી છીએ આપણે. ખોટું બોલું છું? પણ કે જો તમારો આત્મા કબૂલ કરતો હોય તો પરાણે નથી કહેતો કે જેને આ ભૂમિ ઉપર આ જગ્યા હોય આવીને પોતાના દુઃખ દર્દ દાદાના માંડ્યા ફરીથી એને જોડાવા પડો મારા ઠાકરે રહેવા દીધું. કારણ કે એ સમય હતો ગણતરીના માણસો આવતા હતા, 100-200, તો હું બધાને મળી શકતો હતો અને બધાને જોઈ શકતો હતો. હવે બધી સંખ્યા હજારોમાં જતી હતી, ક્યાં જવું મને? કારણ કે હું નોકરી ધંધો કરું છું, નોકરી બતાવી આખો દિવસ તમારી માં કોઈ એવું કે બાપુ હોઈ જાય એવું કાઢ્યું. અમુક બધે દી ત્યાં પડાવ નાખ્યા, એવું ના માનતા પાછા. એમને કાલ જતું રહેવાનું, બહુ રોકાવાનું નહીં કરશું. હા હવે તો બસ મળી જાય પછી. અમુકને એમ ક્યારેક અઠવાડિયું થયું હવે ઘરે જાઉં તો કે અમારે ઘેર શું કામ છે, અહીંયા કંઈ કામ ના હોય, અહીં કંઈ તંબુ નાખો ના, કંઈક ધંધો ગોતો.
નકર આ મારા ગામમાં દાળીએ મોકલી, બાકી મફતના ધર્મના રોટલા ના તોડાય. હોય મહેમાન ગતિ 1-2 દિની હોય ને. એટલે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કંઈ તમારા કદાચ અટકતા હોય છે, આજ મારો ઠાકર નોંધ કરતો હોય છે કે આ તો તમે આયા છો, બાકી મારો ઠાકર તો એની નોંધ કરે છે ઘરેથી 2 મહિનેથી બેઠા બેઠા રોવે છે, હજુ આવીને આવી એની નોંધ કરે છે. આજે આ તમે જે બેઠા ને એમાંય છેલ્લા 2.5 મહિનેથી આવું કરતા હતા, આ જ આવી કે છે એવાય બેઠા છે. બધું એના ચોપડે નોંધ છે. અને જો તમે મનથી ગાંઠ માંડો, તમે નથી ડાર પાડતા કે મહેનત કરી લેવી, પાણી તો ખાટવું જોઈએ, તો એકવાર ડાર પાડી દેજો, ઠેર ઠેર ખાડા નહીં પાડવા દે. આ મારો ભરોસો. આ તો ઓળખાણ લઈને આવે, બાપુને મળાઈ દો. અમારે બહુ દુઃખ છે. ઘણા આ નાકમાં ટોટિયું લબડાયેલી હોય, કેન્સરના છેલ્લા સ્ટેજ હોય, આપણને કેમ આશીર્વાદ આપી દો, હાથ મટી જાય, હવે માથે હાથ મૂકી દો. આવી બધી લપો કરે. જો મારા માથે હાથ મૂકી તમારા કેન્સર મટી જતા હોય તો હોસ્પિટલના ઝાંપે ના બેવું. કહું કે જેને એમ્બ્યુલન્સમાં ઉતારે માથે હાથ મૂકો, ઘેર લઈ જાઓ, મટી જાય. ઘણા આવે આદમી તો સમજે, બહેનો એટલી તકલીફ ઊભી કરે ને, આ મારો દીકરો ભણવામાં નથી, આ માથે હાથ મૂકદો ભણે. તો હું ગ્રેજ્યુએશન પાસ ના હોઉં, હરે પ્રવચનમાં કહું અભણ માણસ છું કે થતું હોય થાય કે આપણે આપણા દીકરાને દાદાના દર્શન કરાવો, અને કોઈ જે કંઈ હોય આનું ધ્યાન. કારણ કે આપણે અપેક્ષાઓ ખોટી લે, આપણે એનામાં હજુ સમજણ ના આવે તો આપણે આપણા સપના એના માટે ઢીકી દેવી. તને મારે આ બનાવવાનું છે, આ કરવાનું છે, ફલાણું કરજે, તું નોકરીએ સાઈડ પર એમ ભૂતા ભૂતા ખાવી, તારી એની બહુ તમને ખાવા દેશે ખરી. એટલે ખોટી અપેક્ષાઓ દુઃખી કરે. એને કહેવાય તને રસ હોય એમાં ભણ, અને સાત્વિક જગ્યા પકડો ને એટલે આપણું બાળક રહ્યું સંસ્કારી થાય, ગેરમાર્ગે ના થાય. આપણી કમાણી એ છે સંસ્કાર રહ્યા ને, કે આજ અમને અમારા મા બાપના સંસ્કાર હતા ને તો અમે આ કરીએ છીએ. કરજો ખરા, રોજ 10,000 માણસ ખવડાવો ખરા. ક્યાંય અમારી આ જગ્યાની ગાડી ભાડો ઉભરાવા એ ભાડે ક્યાંય પાવતી લઈને બેઠા જોયું કે લખાવતા જોયું છે? કોઈને કીધું દર્શન કરવાના 200 રૂપિયા થશે? લેધન ઘણી જગ્યાએ. હા કે ના તો બોલો. અમથા ગામમાં કોઈનો વારો ન હવા દેતા. કે આ વસ્તુ એ છે કે પરમાત્માએ એને, અને મેં એને મારા પોતાનો અનુભવ કે મેં આ જીભ હલી, આ જે તમે બધા બેઠા ને એ હાથ વરા મારીને બોલાવ્યું. તારા આ જંગલ હતું કે એક દાડો આ માણસ ક્યાં બેસશે, આવો પ્રશ્ન આવશે, અને એ કરીને પણ એનું બોલેલું બોલું મારા મનથી નહીં. એમ જો તમારી નાભી હોય ને, નાભીની કગર, તો મારો ઠાકર એવું કહે છે કે ગમે એવા દુઃખમાં ઘેરાઈ ગયા હોય અને તમને એમ થતું હોય કે અમને કોણ જવાબ આપશે, જો પાંજોથી આવી વાત પૂરી ના કરે તો હું પૂરવા મળી ગઈ. અમારો ભરોસો છે. પૂછજો કે તપ રેડ્યું છે મેં, અને ઠાકરને કીધું છે જગત જે કરતું હોય હું મારા પરિવારના ગુજરાન હાટું રાજદારો નોકરી ધંધે જઉં છું, અને વધે એ ટાઈમ આવવાવાળા તારા મહેમાનને આપું. આ જગ્યાનું કોઈ મેં આવતું ન ખાધું હોય કે ગામને છૂટી પૂછવું પૂછ લઈશું કે કોઈ ગામ એવું કહી દે એ કઈ દાડો બાપુની ટાંકી એમે ભૂલ કરાવી દીધી. કોઈ દાડો નહીં કે મારા ઠાકરે જે જવાબદારી આપી છે નહીં, મારી પાસે સગવડ ખટારા દે આવી અને આવતો જ તો બાકી આ જગ્યાનો આઠાનો હું મારા ઘરે નહીં લઈ જઉં. આવો
આવું તમને કોઈ કેમ કહે છે? આ હકીકત જ છે. ગામ ઊભું છે. નકર ના કે ફાંકા મારવાનું બંધ કરો. તમે ગામમાં કેટલા ગાળિયા કર્યા અમને ખબર છે. ના ભૂલીએ કે કોઈની તેવડ નથી, ખોટું કર્યું જ નથી. અને ગામ મારું લાગી છે ને એમાં જ મારા પગ હોય, બાકી મારે ક્યાંય હોય નહીં. તારે આટલા બધા માણસની રોજ કોણ વ્યવસ્થા કરે? આપણા ઘરે 5 મહેમાન આવ્યા હોય તો એ આપણને મૂંઝવણ થાય કે આ હટ જતા ને સારું. અને અમારા મહેમાનમાં પાછી બાટલીઓ સાચવવાની. ગામમાં જોઈજો 2 બંધાણી હોય તો આખું ગામ માથે લે. ત્યાં તો અસંખ્ય આવવાના. સમજાય ને કે જે કંઈ તમારા દુઃખ દર્દ છે એ પૂછવાનું કારણ કાઢી નાખો. જાણવા વાળો પરમાત્મા છે, એ બધું જાણ જ છે. ચારે તમને ઠેબુ મારીને નાખ્યા આવશે ને તમને તમારું કામ કરી દેશે એ ખબર નહીં પડે. માણા પાસે કરાવવા બેસો ને તો સોદાબાજી થશે. પરમાત્મા ક્યારેય સોદાબાજી કરતો નથી. સમજાય? દીકરા દીકરીને ભણાવો. અને હું તો કહું, જો પરમાત્માની આપણી ઉપર દયા હોય ને, જો ભગવાને આપ્યું હોય અને હાથ પડે 1000 રૂપિયાનો ઘેસી જતા હોય ને, એની કરતાં એક કોઈ ગરીબ માણાના દીકરા દીકરી ભણવાની ફી ભરી દેજો. આ પગે લાગો આવવાની જરૂર નહીં. આ કોઈ ધક્કો નહીં ખાવા દે, એ નોંધી લે છે બધું. બાકી માણસ માત્ર ને વ્યાધી છે. આજે તમે એટલી કલ્પના કરો કે આ તમે દાદા પાસે આવ્યા છો, હાલો હું મારું તપ વાપરી નાખું. તમને જે કંઈ દુઃખ છે, તકલીફ છે, પીડા છે, બધું હું લઈ લઈશ તો તમે શું કરશો? હાલો એ કહો. તમારી પાસે કંઈ કામ જ નહીં રહે, શું કરશો? તમારી પાસે કોઈ તકલીફ નહીં રહે, કોઈ કામ નહીં રહે, બધું સોલ્વ કરી નાખો.